ઉકાઈ તાલુકા પંચાયત માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મરકુશભાઈ ગામિતે પોતાના સમર્થકો સાથે ચાચરબંધા ગામના દેશયામ ગામિત, સિંગાભાઈ ગામિત સાથે સોમાભાઈ ગામિત સાથે નવી ઉકાઈના યુહાનભાઈ ગામિત અને રવીશભાઈ ગામિત સાથે તે બરડીપાડા ગામના અજયભાઈ ગામિત, અમિતભાઈ ગામિત તથા શૈલેષભાઈ ગામિત સર્વે આગેવાનો સાથે મળી મામલતદાર કચેરી ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ઉકાઈ તાલુકાના ગુણસદા તાલુકાના પંચાયત આમ આદમી પાર્ટીના મરકુશભાઈ ગામિતે સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ગામજનો સાથે મળી ઉકાઈ તાલુકાના મામલતદાર ઓફિસ સુધી પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના મરકુશભાઈ કચેરી ખાતે પહોંચ્યા. તેમણે નિયમ મુજબ પોતાની ઉમેદવારી નોંધવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી. આ પ્રસંગે મરકુશભાઈ ગામિતે જણાવ્યું તેઓ ગામના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. ખાસ કરીને પીવાના પાણી, રોડ, રસ્તા, શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓમાં સુધારો લાવવાનો તેઓનો મુખ્ય ઉદ્દેશ છે. તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટીની પારદર્શક નીતિઓ અને જનહિતના કાર્યક્રમને ગામ સુધી પહોંચાડવામાં આવે તેઓ સતત પ્રયત્નશીલ છે. પાર્ટીના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓએ મરકુશભાઈ ગામિતને શુભેચ્છા પાઠવી હતી અને આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જીત માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો. આ પાર્ટીના ઉમેદવાર તરીકે તાલુકા પંચાયત ગુણસદાની સીટ પર ઉભા રહ્યા છે. તમારું પ્રથમ વિઝન શું છે આ સીટ પર ઉભા રહેવા? સૌપ્રથમ તો આમ આદમી પાર્ટીની વિચારધારા તેમજ એમના કામો દિલ્હી, પંજાબમાં જે શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગારી, એમની વહીવટતામાં પારદર્શિકતા જે છે એ અમને ગમી છે, એટલે એના માટે અમે આમ આદમી પાર્ટીને સમર્થનમાં કે પસંદ કરેલી છે. તમે એક ઉમેદવાર તરીકે ગુણસદા તાલુકા પંચાયત વિસ્તારમાં વિકાસના કામ બાબતે શું કહેશો? વિકાસના કામ બાબતે જે ગુણસદામાં ચચરબુંદા, નવી ઉકાઈ વિસ્થાપિત ગામો છે, પુનઃ વસવાટ ગામો છે, એમાં આઝાદીના એટલા વર્ષો થયા, કોંગ્રેસ બીજેપીએ રાજ કર્યું છે હાલમાં, તો છતાં પણ રોડ રસ્તાઓ એટલા ખરાબ છે કે બાઇક લઈને જવા માટે બી મુશ્કેલી પડે છે. એ માટે અમે રજૂઆતો કરીશું, પ્રયત્નો કરીશું. તમારા વિસ્તારની અંદર શિક્ષણનું સ્તર કયું છે, કેવું છે અને એને સુધારવા માટે આપ શું પગલાં લેશો? અમારા વિસ્તારમાં શિક્ષણ માટે સ્કૂલો છે, પણ ગામડાની અંદર વચ્ચોવચ્ચ સ્કૂલો છે. એમના માટે છોકરાઓ માટે અભ્યાસમાં બી ડિસ્ટર્બેશન થાય. ગામ આજુબાજુમાં હોવાથી બધું ઘોંઘાટ વગેરે બધા થાય, મતલબમાં છોકરાઓને બધું ડિસ્ટર્બેશન થાય ભણવામાં. એટલે સ્કૂલોમાં કોઈ ગ્રાઉન્ડ નથી, પૂરતા શિક્ષકો નથી, ભૌતિક સુવિધા મતલબમાં બહુ ઘટ છે સ્કૂલોમાં. આપ ચૂંટાઈ જશો તો એ વિશે શું કરશો? અમે ચૂંટાઈ જઈશું તો પ્રયત્નો કરીશું, સ્કૂલોની જગ્યા નવી ફાળવવા માટે પ્રયત્નો કરીશું. સ્કૂલોમાં શિક્ષકોની સંખ્યા પૂરતા પ્રમાણમાં રહેશે, ભૌતિક સુવિધાઓ ઊભી કરાવીશું. આરોગ્ય વિશે કે તમારો શું વિઝન છે તમારા વિસ્તારનું આરોગ્યની સુવિધા વિશે? આરોગ્ય વિશે અમારા વિસ્તારોમાં આજુબાજુમાં કંપનીઓ આવેલી છે, એનું પ્રદૂષણ થાય છે બધું, અમુક શ્વાસની તકલીફ ને એવી થાય છે. એ માટે અમુક જે સત્તા પક્ષના જે વહીવટ કરતા છે એ લોકોએ ધ્યાન આપવું જોઈએ મેડિકલ બાબતે, પણ હજુ સુધી કંઈ જ નથી. એ લોકો અમે ચૂંટાશું તો એના માટે હોસ્પિટલો છે કે એમ્બ્યુલન્સની સુવિધાઓ છે, લોકોને પૂરતી હોસ્પિટલની સગવડતા થાય એ પ્રયત્ન કરીશું. આપણા વિસ્તારની અંદર બેરોજગારીનો પણ મોટો પ્રશ્ન છે. આ બેરોજગારી, યુવકોમાં બેરોજગારી દૂર કરવા આપનું શું સ્વપ્ન છે? અમારા વિસ્તારમાં હાલમાં મોટી કંપનીઓ 2 છે, છતાં બી અમારા યુવકો રોજગારી માટે સુરત કે બારડોલી તરફ જાય છે. ને અમુક બેરોજગાર ગ્રેજ્યુએટથી લઈને મતલબમાં કૌશલ્ય વાળું કંઈ બી ITI લઈને એન્જિનિયરિંગથી લઈને એવા બેરોજગારો હાલમાં ઘરે એમ જ પડેલા છે. તો એ બાબતે અમે કંપનીઓમાં આવનારા દિવસમાં ચૂંટણી લડીશું, જીતીશું તો કંપનીઓમાં અમે રજૂઆત કરીશું. સૌપ્રથમ લોકલ જે છે અહીંયાના મેન આદિવાસી વિસ્તારના યુવકો, એ લોકોને પ્રથમ પ્રાયોરિટી આપે કંપનીમાં, એ લોકોને પ્રથમ જોબ કે
કામ પર લે એના માટે રજૂઆતો કરીશું આવનાર દિવસોમાં. આ હતા આપના તાલુકા પંચાયતનો પુનઃસ્થાનો ઉમેદવાર માર્કુસભાઈ ગામિત. એમણે પોતાના ભવિષ્યનું પ્લાનિંગ કીધું છે અને આપણે એમને શુભેચ્છા આપીએ. રિપોર્ટર આશિષ ગાવિત, જન આદેશ ન્યૂઝ, વ્યારા.